રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે વાર પલટવાર પણ શરૂ થયા છે। એક તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાર કરવામાં આવ્યો, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વિકૃત રીતે નિવેદન રજૂ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ કોંગ્રેસ ઉપર અને આ નિવેદન ઉપર પલટવાર કરવામાં આવ્યો છે। શું કહ્યું બંને સાંભળીએ। કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી। આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી। અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય। गुजरात के प्रदेश अध्यक्ष श्री शक्तिसिंह गोहिल जी ने कहा कि अंग्रेजों और राजा महाराजाओं के संबंध थे, वो ये बिल्कुल गलत बात है। और जो उन्होंने कहा है, कल जो राहुल गांधी ने कहा है कि राजा महाराजाओं की भूमि हमने जब्त कर ली, हमने छीन ली, ये छीनने की मानसिकता ये कांग्रेस की है। अब ये बहुत ज़्यादा वायरल हुआ, सबको पता चला कि कांग्रेस की मानसिकता क्या है, और उसी की वजह से उनके पास कोई मुद्दा नहीं है तो ऐसे गलत मुद्दे उछालने की